वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગ્રહસ્થના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એણે ભગવાન શ્રી હરિ પર, આચાર્ય પર કે ત્યાગાશ્રમી પર કંકોત્રી લખાય કે નહીં, તથા તેમને લગ્નમાં બોલાવાય કે નહીં, એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે કોઈએ પણ આ વાત અન્યથા લેવાની નથી। આ પ્રવચનની અંદર હું જે પણ કંઈ કહીશ એ ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધમાં જે પ્રમાણે લખેલું છે એ જ પ્રમાણે હું તમને કહીશ। મારા ઘરના કોઈ પણ વાક્ય છે નહીં। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। એક હરિભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણા સંપ્રદાયના કોઈ માન્ય પ્રબંધની અંદર એવા વચનો જોવા મળે છે કે જેમાં એવું લખ્યું હોય કે ગ્રહસ્થના ઘરે લગ્ન પ્રસંગ હોય તો એ લગ્ન પ્રસંગમાં એણે ભગવાન શ્રી હરિ પર, આચાર્ય પર કે ત્યાગાશ્રમી પર કંકોત્રી ન લખવી તથા એમને લગ્ન પ્રસંગમાં ન બોલાવવા? જો એવા વચન હોય તો કૃપા કરીને આપ અમને એ બતાવો। તો એ ભગવદ્ ભક્તએ મને આ પ્રમાણે જ્યારે કહ્યું ત્યારે અમે એને કહ્યું કે આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધની અંદર એ પ્રમાણેના વચનો જોવા મળે છે। જેમ કે સંપ્રદાયના માન્ય વિદ્વાન એવા હરજીવનદાસ શાસ્ત્રીએ તત્કાલીન આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી કીર્તન સાર સંગ્રહ નામના 2 ભાગ છપાવી પ્રકાશિત કરેલા છે, જેમાં નંદ સંતોના કીર્તનો જોવા મળે છે। એ કીર્તન સાર સંગ્રહના બીજા ભાગમાં પુષ્ટ 285 થી લઈને 287 પુષ્ટ પર્યંત ઉપદેશના 4 પદો જોવા મળે છે। આ 4 પદો મુક્તાનંદ સ્વામીએ બનાવેલા છે અને એ પદની અંદર મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિએ એમને જે પ્રમાણે ઉપદેશ આપેલો હતો એ બધો જ ઉપદેશ એમણે ત્યાં લિપિબદ્ધ કરેલો છે। તો એ 4 પદોમાંથી ચોથા પદની અંદર સ્પષ્ટ રૂપે એવા વચનો જોવા મળે છે કે ગ્રહસ્થના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે એણે ભગવાન શ્રી હરિ પર, આચાર્ય પર કે ત્યાગાશ્રમી પર કંકોત્રી લખવી નહીં। કીર્તનની અંદર જે શબ્દો છે એ શબ્દો હું તમને વાંચી સંભળાવું છું। વળી બીજી સુખદાયી સી ખામણ પ્રેમે કરી ઉર ધારો રે, વચન પ્રમાણે રહી ભજો હરીને મોહાદિક રીપુ મારો રે। પોતાને ઘેર વિવાહ આદિક મંગળ કાર્ય હોય રે, અમ ઉપર કંકોતરી તેની ક્યારે ન લખવી કોઈ રે। આચાર્ય કે મોટેરા સાધુ મંદિરના અધિકારી રે, તે પર પણ કંકોતરી ક્યારે લખવી નહીં એ વિચારી રે। તેમજ મરણ કાળે વળી પણ હરિ ગુરુ પર ન લખાય રે, લેણ દેણ વ્યવહાર કર્યાથી જન અપરાધી થાય રે। હરિ ગુરુ સંગે વ્યવહાર કરીને શિષ્યને અવગુણ આવે રે। મુક્તાનંદ કહે શ્રીમુખ વાણી, તે ભવ પાર ન
પાવે રે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે મુક્તાનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિના ઉપદેશને લિપિબદ્ધ કરતા સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી હરિએ સ્પષ્ટ રૂપે ગ્રહસ્થને આજ્ઞા આપતા કહેલું છે કે જ્યારે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે અમારા પર કંકોત્રી લખવી નહીં, આચાર્ય પર કંકોત્રી લખવી નહીં, મોટેરા સાધુ પર કંકોત્રી લખવી નહીં, મંદિરના અધિકારી હોય એના પર કંકોત્રી લખવી નહીં. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં ભગવાન શ્રી હરિએ આજ્ઞા આપેલી છે. અને કંકોત્રી લખવાની ના પાડી છે એટલે અધ્યાર્થી એ પણ સમજી લેવાનું કે એ લોકોથી લગ્નમાં પણ ક્યારે ન જવાય. આ પ્રમાણે અધ્યાહારથી આ વાત સમજવાની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગ્રહસ્થના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે એણે ભગવાન શ્રીહરિ પર, આચાર્ય પર અથવા તો ત્યાગાશ્રમી પર ક્યારેય પણ કંકોત્રી લખવાની નથી અને એમને લગ્નમાં બોલાવવાના નથી. જે લોકોએ આ સંબંધની અંદર કંઈ પણ જાણવું હોય તો એણે આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજ દ્વારા આજ્ઞા અપાયેલ કીર્તન સાર સંગ્રહ ભાગ 2 પુષ્ટ 286 અને 287 જોઈ લેવું. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.